વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 વર્તુળ સર્કલની ચર્ચા કરીશું. એમાં શરૂઆતના જે બેઝિક મુદ્દાઓ છે એ પુનરાવર્તન રિલેટેડ છે, જે તમારે ભવિષ્યની અંદર આગળ આ બધી વાતો કામમાં આવશે, જે આપણે ધોરણ 9માં ભણી ગયા છીએ. હવે એ સમજતા પહેલાં થોડી વાત કરી લઈએ કે મિત્રો, ઘરે છો, તમારા વગર વર્ગમાં એકલું ભણાવવાનું મજા નથી આવતી. તમને યાદ પણ કરીએ છીએ અને આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં લેક્ચર ચાલુ પણ છે. ગણિતમાં જે પ્રકરણ બાકી છે એ બધાના વિડીયો હું બનાવીને આ રીતે મૂકીશ, તમે જોતા રહેજો. જોયા પછી એમાં તમને કંઈ પણ વસ્તુ ના સમજાય તો તમે મને વોટ્સઅપ ઉપર એ લખીને મોકલજો. એટલે આપણે દરેક પ્રકરણોની આ રીતે ડિફિકલ્ટી ભેગી કરી, દરેકની ડિફિકલ્ટી ભેગી કરી અને એનો એક અલગ ડિફિકલ્ટીનો વિડીયો આપણે બનાવવાનું વિચારીશું અને એ વિડીયો ભાઈ તમને જોઈ લેવાનો. પણ તમારે અત્યારે હાલ જે કોરોનાની પરિસ્થિતિ આપણા ગામમાં છે એ પ્રમાણે તમારે થોડું ધ્યાન રાખવું પડશે. માસ્ક પહેરવું પડશે, બિનજરૂરી બહાર રખડવાનું નથી. અને બીજી વાત કે પરીક્ષા લેવાશે જ એટલે રખડવાનું પણ નથી, મહેનત કરવાની છે. અને આ જ્યારે લેક્ચર ભરો ત્યારે તમારે સૂત્રનો ચોપડો સાથે રાખીને બેસવાનું છે, બરાબર? તો તમને બધી જ વાતો એકદમ પરફેક્ટલી સમજી જશે. હવે આપણે શરૂ કરીએ. તો કહે છે કે આ એક વર્તુળ છે. આ બધી 9મા ધોરણની બેઝિક વાતો છે જે તમારા માટે જરૂરી છે, બરાબર? હવે આની અંદર શું કહેવા માગે છે કે ભાઈ AB અને CD એ જીવાઓ છે. આ બંને જીવાઓ એકરૂપ છે, બરાબર? બંને જીવાઓ એકરૂપ હોય તો એકરૂપ જીવાઓ વડે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો જે છે એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો સરખો હોય. ધારો કે આપણે એવું લઈ શકીએ કે ભાઈ આ બંને જીવાઓનું માપ 8 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર છે. આ બંને જીવાઓએ કેન્દ્ર આગળ જે આંતરેલો ખૂણો છે, બંને જીવાઓ એકરૂપ હોય તો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો જે છે એ સરખો થાય. ધારો કે હું અહીંયા 70 લઉં તો આ પણ 70 થાય. એટલે પરિણામ તમારે શું રાખવાનું છે કે એકરૂપ જીવાઓ હોય તો એકરૂપ જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો AOB અને COD એ એકરૂપ થાય. એક વાત સમજો, બેઝિક છે બધું. બીજી વાત એવી છે કે નંબરો મળી જાય કે વર્તુળના કેન્દ્રમાંથી જીવા ઉપર આપણે કોઈ રેખા દોરીએ, વર્તુળના કેન્દ્રમાંથી જીવા ઉપર કોઈ રેખા દોરીએ તો લંબ હોય, બરાબર? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ જીવાને લંબ હોય છે, એવું આપણે ભણ્યા છે. લંબ હોય છે, બરાબર છે, પણ એ જીવાને દુભાગે પણ છે. દુભાગે એટલે બે સરખા ભાગ કરે. તો OM લંબ AB આપણે લખી શકીએ કે આ લંબ છે. લંબ છે ને 90 નો ખૂણો બતાવી દીધો. અહીંયા જો 90 નો ખૂણો આ લંબ છે. આપણે લખી શકીએ કે ભાઈ OM લંબ AB. આ રેખા છે, આ રેખાખંડ છે એ આ જીવાને લંબ હોય એટલે 90 નો ખૂણો બનાવે. અને બીજું કે એ બે સરખા ભાગ કરે. ધારો કે આખી જીવા 10 ની હોય તો આ લંબ રેખાખંડ છે 90 નો ખૂણો બનાવે એટલે આ 5 થાય અને આ 5 થાય. એટલે સૂત્રના ચોપડામાં આપણે વાત લખેલી છે કે ભાઈ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી અને કોઈ જીવાને લંબ, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ જીવાને લંબ, તો એ રેખા જે છે એ તમારી જીવાને દુભાગે છે, એટલે બે સરખા ભાગ કરે છે. ત્રીજો મુદ્દો છે, બહુ સરળ છે. આકૃતિ જોશો, સમજશો, ખબર પડી જશે. આ પ્રકરણ બહુ સહેલું છે, બહુ દાખલા પણ નથી. ધારો કે અહીંયા આપણે લઈએ કે આ કેન્દ્રથી સમાન અંતરે તમે જાઓ કે અહીંથી 5 સેન્ટીમીટર જાઓ, અહીંથી 5 સેન્ટીમીટર જાઓ, 5 સેન્ટીમીટર જાઓ, 5 સેન્ટીમીટર જાઓ, તો કહે છે કે ત્યાં જે જીવાઓ આવે એ બંને જીવાઓ એકરૂપ હોય એટલે બંનેનું માપ સરખું હોય. કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ એકરૂપ હોય છે એટલે AB બરાબર CD બરાબર X, બરાબર? ત્રીજો મુદ્દો છે કે ભાઈ જો AB અને PQ એકરૂપ હોય કે બે જીવાઓ AB અને PQ એકરૂપ હોય, એનો મતલબ છે કે AB બરાબર PQ, જીવા એકરૂપ, તો જે આ ખૂણો બનાવે છે AOB અને POQ એ ખૂણો પણ એકરૂપ થાય. કંઈક આના જેવી વાત છે. અને આ જ વાત અહીંયા રિપીટ થાય છે કે ભાઈ AB બરાબર PQ હોય તો AB બરાબર PQ થાય અને જીવાઓ એકરૂપ તો ખૂણાઓ પણ જે છે એ ખૂણાઓ પણ એકરૂપ થાય. ધારો કે 80 તો પણ 80 થાય. 9મા ધોરણમાં પરિણામ આપણે ભણી ગયા હતા કે ભાઈ ધારો કે આ રીતે વર્તુળ હોય અને આ વર્તુળના કેન્દ્ર આ જીવા ધારો કે આ લઘુચાપ છે. આ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો અને વર્તુળના બાકીના ભાગોમાં આંતરેલો ખૂણો
એની વચ્ચે શું સંબંધ હોય તો કે જે કે કેન્દ્ર આગળ અંતરનો માપ 120 હોય તો આનું માપ 60 થઈ જાય, આનું 60 હોય તો આનું ડબલ થઈ જાય, બરાબર. 9મા ધોરણમાં આપણે પરિણામ દાખલા કરતા હતા કે ભાઈ વર્તુળ કોઈ લઘુચાપે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ વર્તુળના બાકીના ભાગ ઉપર આંતરેલા ખૂણા કરતાં બમણો હોય. અને જો આ તમને એક સુવિધા આપેલો હોય તો બાકીના ભાગ ઉપર આંતરેલો ખૂણો એ અડધો હોય, બરાબર. ધારો કે આ તમને 80 આપેલું છે તો આ કેટલાનું થશે? ડબલ થઈ જાય, 160. 9મા ધોરણનું પરિણામ આપણે ભણી ચૂક્યા છીએ. બીજી વાત આપણે 9મા ધોરણમાં ભણી ગયા હતા કે ભાઈ આ જીવા છે, બરાબર. હવે આ જીવાએ વર્તુળના બાકીના ભાગમાં, ધારો કે આ જીવા વડે ગુરુ વૃત્તખંડ, આ મોટો ભાગ ગુરુ વૃત્તખંડ કહેવાય અને નીચેનો જે છે એ લઘુ વૃત્તખંડ કહેવાય. 9મા ધોરણમાં ભણી ગયા લઘુ વર્તુળ હોય એમાં 2 ભાગ હોય તો લઘુચાપ થી ગુરુચાપ. આ ધારો કે નાની ચાપ તો લઘુચાપ કહેવાય અને અહીંથી આમ આખી આમ લઉં તો ગુરુચાપ કહેવાય. તો ગુરુચાપ ઉપર જે ભાગ આંતરે એને ગુરુ વૃત્તખંડ કહેવાય, લઘુચાપ ઉપર જે ભાગ આંતરે લઘુ વૃત્તખંડ કહેવાય, બરાબર. તો આ એક જ જીવા છે, આ જીવાએ એક જ વૃત્તખંડમાં આંતરેલા ખૂણાઓ જે છે બધા એકરૂપ હોય. આ જીવાએ કોઈ પણ એક જ વૃત્તખંડમાં આંતરેલા ખૂણાઓ એકરૂપ હોય. આ જીવાથી કયો ખૂણો બન્યો? કે આ ખૂણો બન્યો, બીજો આ ખૂણો બન્યો, ત્રીજો આ ખૂણો બન્યો. આ બધાના માપ સરખા હોય. આ બધી એક જ વૃત્તખંડ ઉપર આંતરેલા ખૂણાઓ એકરૂપ હોય. એવી રીતે લઘુ વૃત્તખંડની વાત કરીએ તો આ એ જીવાએ લઘુ વૃત્તખંડમાં જે ખૂણાઓ આંતરેલા છે એ પણ બધા એકરૂપ હોય. આ બધા x ચાલુ કે છે. તમે આ ધારો કે અહીંયા આ રીતે 80 લો તો આ પણ 80 થાય, આ પણ 80 થાય. તો કે આ તમે 60 લો તો આ 60 થાય, આ 60 થાય. અહીંયા તમે કોઈ નવો ખૂણો બનાવો તો એ પણ 60 થાય. અહીંયા તમે કોઈ નવો ખૂણો બનાવવા ધારો તો એ પણ 80 થશે. કે જીવાએ કોઈ એક જ વૃત્તખંડમાં આંતરેલા ખૂણાઓ જે છે એ એકરૂપ થાય છે. એટલું આપણે યાદ રાખવાનું છે, બરાબર. તો યાદ રાખજો. હવે પછી આગળ હવે અહીંયા આપણો અનુસાર પરિણામ છે પરીક્ષામાં અગત્યનું છે કે ભાઈ આ વર્તુળ છે, આ અર્ધવર્તુળ કહેવાય. અર્ધવર્તુળની અંદર જે ખૂણો બને એ કાટખૂણો હોય, 90 નો ખૂણો હોય. પાયથાગોરસનો પ્રમેય અહીંયા આપણે એપ્લાય કરી શકીએ, બરાબર. એના પછીનો મુદ્દો એટલે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે. હવે પછી વાત આવે છે કે આ તમારો ચતુષ્કોણ, આ વર્તુળની અંદર ચતુષ્કોણ બને. જે ચતુષ્કોણના ચારે ચાર બિંદુઓ A, B, C, D એ ચારે ચાર બિંદુઓ વર્તુળ ઉપર આવેલા છે. જે ચતુષ્કોણના ચારે ચાર બિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય એ ચતુષ્કોણને આપણે કહીશું ચક્રીય ચતુષ્કોણ. એને કહેવાય ચક્રીય ચતુષ્કોણ કહેવાય. હવે ચક્રીય ચતુષ્કોણના ચારે ચાર શિરોબિંદુઓ વર્તુળ ઉપર આવેલા, એક જ વર્તુળ ઉપર આવેલા હોય. હવે બીજી વાત યાદ રાખવાની કે સામસામેના જે ખૂણાઓ છે એ સામસામેના ખૂણાઓના માપ પૂરક હોય. એટલે એને પૂરક એટલે a + c = 180, b + d = 180. હવે આ ચતુષ્કોણની આજુબાજુ વર્તુળ આવેલું છે એ વર્તુળને આપણે કહીશું પરિવૃત્ત અથવા પરિવર્તુળ કહેવામાં આવે છે, બરાબર. હવે બીજી કેટલીક વાતો મેં ચોપડામાં લખેલી છે એ આપણે તમે જોઈ લેજો કે વ્યાખ્યા બહુ સરસ લખેલી છે. સબાચર જો સમાંતર બાહુ ચતુષ્કોણ હોય અને ચક્રીય ચતુષ્કોણ હોય તો એ ચોરસ જ હોય. સમબાજુ ચતુષ્કોણ જો ચક્રીય ચતુષ્કોણ હોય, સોરી મેં પહેલા ભૂલ કરી, જો સબાજર જો ચક્રીય ચતુષ્કોણ હોય, આ સમાંતર બાહુ ચતુષ્કોણ છે, એ ચક્રીય ચતુષ્કોણ બન્યું તે લંબચોરસ જ હોય. પણ સમબાહુ ચતુષ્કોણ આની અંદર સમબાહુ ચતુષ્કોણ હોય અને ચક્રીય ચતુષ્કોણ હોય તો ચોરસ હોઈ શકે. એક રેખાના બહારના બિંદુમાંથી લંબ અંતર લઘુત્તમ હોય. જો 9મા ધોરણમાં આપણે આ વાત પણ ભણી હતી, એ વાતને આપણે ફરી યાદ કરી લઈએ કે ધારો કે આ એક રેખા આપેલી છે, એ બહારનું બિંદુ P આપેલું છે. અહીંથી તમે આ અંતર લેશો, અહીંથી 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 આ અંતર લેશો. પણ જે લઘુત્તમ અંતર હશે, આ બધા અંતરો આપશો, પણ જે ઓછામાં ઓછું અંતર હશે એ લંબ જ હશે. આને એટલે જો લખેલું છે એક રેખાના બહારના બિંદુમાંથી લંબ અંતર હોય એ લઘુત્તમ હોય. એટલે લંબ અંતર એટલે 90 નો ખૂણો બનાવે એ લઘુત્તમ હોય. કારણ કે આ તમે માપી 10 છું, આ માપી ધારો કે 9 છું, 8 છું. તો લંબ અંતર જે છે એ ઓછામાં ઓછું હશે એ લંબ અંતર લઘુત્તમ હોય. બીજો મુદ્દો છે આપણો છેલ્લો એક સમજવાનો મુદ્દો છે. આવે તમને કદાચ નીચેનો ભાગ છે એટલે ના દેખાય તો સમજજો. હવે આ એક સમતલ આવેલું છે, એમાં એક રેખા છે અને એક વર્તુળ છે. હવે આ રેખા આ વર્તુળને જો છેદે નહીં તો L અને S એટલે રેખા અને વર્તુળનો છેદ ખાલી કરી દેવાનો. આ રેખા જો વર્તુળને એક બિંદુમાં છેદે તો L અને S નો છેદગણ P કહેવાય. પેલી રેખા જે છેલ્લી આકૃતિ આપણી આ રીતે જે તમને કદાચ દેખાતું નહીં હોય તો આ છેલ્લી આકૃતિ જે છે
છેલ્લી આકૃતિમાં જુઓ કે રેખા જે છે એ વર્તુળને બે બિંદુમાં છેદે છે. રેખા વર્તુળને બે બિંદુમાં છેદે છે. તો બે બિંદુમાં છેદે તો એને એની છેદિકા કહેવાય. અહીંયા છેલ્લી આકૃતિની અંદર રેખા વર્તુળને બે બિંદુમાં છેદે છે, P અને Q બે બિંદુમાં છેદે છે, એટલે એને આપણે કહીશું એની છેદિકા. બરાબર. તો તમારે અહીંયા આ ત્રણ વાતો યાદ રાખવાની છે. ફરીથી એકવાર સમજી લઈએ. જુઓ કે આ રેખા છે, આ વર્તુળ છે, નથી છેદતા તો ક્ષેત્ર ખાલી ગણ. આ રેખા વર્તુળને એક બિંદુમાં છેદે છે તો એને એનો સ્પર્શક કહેવાય. અહીંયા આ એનો સ્પર્શક, આપણે સ્પર્શક તરફ જવાનું છે. આ એનો સ્પર્શક છે. પણ જો આ તમારું વર્તુળ હોય અને એ આ સમતલ છે અને એને આ બેમાં છેદે તો આને કહેવાય છેદિકા. આ આપણી છેદિકા છે. તો સ્પર્શકની વ્યાખ્યા શું? તો કે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી જે રેખા છે એને સ્પર્શક કહેવાય. વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખા એને કહેવાય વર્તુળનો સ્પર્શક. બીજો ભાગ હવે આપણે મૂકીશું. બરાબર. એક ભાગ અહીંયા પૂરો થાય છે, એમાં બીજી મુદ્દાઓ છે. સૂત્રનો ચોપડો સાથે રાખજો, એક એક વાતો સમજજો, ના ખબર પડે તો પૂછજો. બરાબર. હવે ભાગ 2 માં આપણે મળીશું.